હેલો મિત્રો, રાધે રાધે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મહેંદી બાય એશ. તો આજે આપણે શીખવાના છે કે કોન વડે ફ્લાવર્સ કેવી રીતે ડ્રો કરવા. ઇઝી છે, સિમ્પલ છે અને જલ્દીથી આવડી પણ જશે. બસ છેલ્લે સુધી સાથે રહેજો. તો ચાલો આપણે શીખીએ કે કોન વડે ફ્લાવર કેવી રીતે દોરવું. તો સૌથી પહેલાં સ્પાઇરલ દોરવાનું છે. સ્પાઇરલ એટલે એક રાઉન્ડ શેપમાં આપણે જલેબી ટાઈપ દોરવાનું છે. તો આ સ્પાઇરલ ડ્રો થઈ ગયું છે. હવે એ સ્પાઇરલ ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે ગુલાબની પાંદડીઓ દોરવાની છે. ગુલાબની પાંદડી આપણે એવી રીતે દોરશું. પહેલાં સ્ટ્રેટ લાઇન કરશું અને ઉપરથી થોડી વેવ આપીને પાછી સ્ટ્રેટ લાઇન આપણે સ્પાઇરલ સાથે જોઈન્ટ કરી દઈશું. એટલે એક આપણી પાંદડી રેડી થઈ ગઈ. સેમ એવી જ રીતે ટોટલ 5 પાંદડી આપણે સ્ટેપ બાય સ્ટેપ દોરવાની રહેશે. અને કોન કેવી રીતે પકડવો અને કોનથી ડિઝાઇન્સ કેવી રીતે સ્ટાર્ટ કરવી એના અમે ઓલરેડી 2 વિડીયોઝ અપલોડ કરેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો તમે તે જોઈ લેજો. એન્ડ હવે આપણો આ જે ફ્લાવર છે એ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. તો હવે આપણે સ્ટેપ નંબર 2 કરવાનું છે કે જે ફ્લાવરની વેવ્સવાળી લાઈન છે તેને થોડીક ડાર્ક કરી દઈશું, જેથી તમારો ફ્લાવર છે તે પ્રોપર અને વ્યવસ્થિત દેખાય અને એનું જે દેખાવ છે એ સારો આવે. તો હવે તમે જો પહેલાંનું ફ્લાવર કેવું હતું અને હવે જ્યારે આપણે લાઇન્સ ડાર્ક કરી દીધી છે પછી એનો ગેટઅપ કેવો આવે છે. હવે અંદર આપણે ડિઝાઇન્સ કરી દઈશું. એ સિમ્પલ આપણે ડોટવાળી લાઇન્સ કરી દઈશું. જો હવે જે ફ્લાવર છે તેની ડિઝાઇન્સ સારી લાગે છે. એવી જ રીતે આપણે ઘણી બધી રીતે આપણે ફ્લાવર ડ્રો કરી શકીએ છીએ. તો ચાલો આપણે નેક્સ્ટ મેથડ ટ્રાય કરીએ. સૌથી પહેલાં આપણે દોરશું સ્પાઇરલ. સ્પાઇરલ ડ્રો કર્યા બાદ આપણે યુ શેપવાળી ડિઝાઇન કરશું. યુ શેપવાળી ડિઝાઇન મેં ઓલરેડી લાસ્ટ વિડીયોમાં શીખવાડેલી છે અને ઓલમોસ્ટ ઘણા લોકોને આવડતી બી હશે. તો આ સ્પાઇરલવાળી જો તમને આવડે છે, તમે એમાં એક્સપર્ટ છો તો તમને આ ઇઝીલી આવડી જશે. પણ જો તમને નથી આવડતી તો આવી રીતે ના કરવી. તો તમે એને 4 પાર્ટમાં ડિવાઈડ કરીને બી કરી શકો છો. તો સૌથી પહેલાં એક સ્પાઇરલ ડ્રો કરી લો. એ સ્પાઇરલ ડ્રો કર્યા બાદ એને 4 પાર્ટમાં ડિવાઈડ કરી આપો અને એને 1 બાય 1 ફિલ કરી દો. એટલે એ ઇઝીલી અને જલ્દી થઈ જશે. સો તમે આની ઉપર કોઈ બી ડિઝાઇન ડ્રો કરી શકો છો. લાઈક તમે ડોટ બી કરી શકો છો, કોઈ ફ્લાવર બી દોરી શકો છો, ઓર કોઈ અધર ડિઝાઇન્સ બી ડ્રો કરી શકો છો. બટ હું અત્યારે ડોટ ડ્રો કરું છું. તો 1 બાય 1 આપણે એ ડિઝાઇનની ઉપર ડોટ કરી દઈશું. સેમ એવી જ રીતે ચલો હવે આપણે આ ડિઝાઇનની ઉપર ફ્લાવરની પ્રેક્ટિસ કરીએ કે ફ્લાવર કેવી રીતે ડ્રો કરવું. તો સૌથી પહેલાં લાસ્ટ ટાઈમની જેમ એક સ્પાઇરલ ડ્રો કરી લેવાનું છે. એ સ્પાઇરલ ડ્રો કરીને તેની ઉપર યુ શેપવાળી ડિઝાઇન કરી નાખવાની છે. જો તમને આવડે છે તો તમે ડિરેક્ટલી ડિઝાઇન્સ કરશો તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બટ જો તમને આ સ્પાઇરલવાળી ડિઝાઇન ડિરેક્ટલી નથી આવડતી તો તમે એને 4 પાર્ટમાં ડિવાઈડ કરી આપો અને પછી એને સ્ટેપ બાય સ્ટેપ કરો, જેથી તમારી ડિઝાઇન્સ ક્લિયર અને સારી દેખાય. તો હવે આપણે અહીંયા જેમ ફર્સ્ટ ફ્લાવર બનાવ્યું હતું સેમ એવી જ રીતે અહીંયા પાંદડીની ડિઝાઇનવાળું ફ્લાવર ડ્રો કરશું. તો આ પાંદડીની ડિઝાઇનવાળું આપણે ફ્લાવર ડ્રો કરીએ છીએ. હવે ઘણા લોકોને આ ફ્લાવર જોઈને એવું થશે કે મેં આ જે ફ્લાવર જે છે એમાં મારે સ્પેસ ઘટી છે. બટ એવું નથી, મેં જાણી જોઈને કર્યું છે. જો આવી રીતે તમે ફ્લાવર કરો છો, સ્પેસ વધે છે ઘટે છે, તો આવી રીતે ફ્લાવર કદી ના કરો. કેમ ઘણી વખત જ્યારે તમે મહેંદીની ડિઝાઇન ડ્રો કરો છો તો ઘણા લોકોને એવું થતું હોય છે કે ફ્લાવર દોરે છે તો ક્યારેક સ્પેસ ઘટે છે અથવા તો ક્યારેક બહુ વધારે પડતી સ્પેસ હોય છે કે એને 5 પાંદડીવાળું ફ્લાવર ડ્રો કરવું હોય અને એને થઈ જાય 6 પાંદડીવાળું. 6 વાળું કરવું હોય તો એટલી સ્પેસ ના રહે, તો સ્પેસ ઘટતી હોય. તો એવું ના થાય એટલા માટે સૌથી પહેલાં એને પાર્ટમાં ડિવાઈડ કરી લેવું, જેથી તમે જેવું કરવા માંગો છો એવું ફ્લાવર થઈ શકે. તો હવે આપણે અહીંયા 6 પાંદડીવાળું ફ્લાવર કરવું છે અથવા તો 4 પાંદડીવાળું કહું છું તો એને 4 પાર્ટમાં ડિવાઈડ કરો. 6 પાંદડીવાળું કરવું છું તો એને 6 પાંદડીમાં ડિવાઈડ કરો. તો મેં અહીંયા 6 પાર્ટ્સ કર્યા છે. મારે 6 પાંદડીવાળું ફ્લાવર કરવું છે. તો હવે તમે જોઈ શકો છો કેટલું ઇઝીલી તમે ફ્લાવર ડ્રો કરી શકો છો. તમારે મગજમાં યાદ નથી રાખવાનું કે એને અહીંયા સ્પેસ ઓછી લો, અહીંયા સ્પેસ વધારે લો, એને તો અહીંયા ઘટશે કે વધશે. ઇઝીલી તમે ફ્લાવર ફટાફટ અને ઇઝીલી દોરી શકશો. તો જો અહીંયા કેટલું ફટાફટ થઈ ગયું. તો હવે આપણા ફ્લાવર જે છે એ રેડી થઈ ગયું છે અને સારું પણ દેખાય છે.
અને આપણે જે આ ડિઝાઇન્સ છે એને થોડીક ડાર્ક કરી દઈએ જેથી તેનું ગેટઅપ સારું આવે. તો આપણે 1 બાય 1 એક એક લાઇન્સને ડાર્ક કરી નાખશું. તો આ લાઇન્સ ડાર્ક થઈ જાય પછી આપણે ફ્લાવરની તો ઘણી બધી અલગ અલગ ટાઈપની ડિઝાઇન બી કરી શકીએ છીએ. તો હું આજે તમને એક જ ફ્લાવરની અંદર કઈ કઈ ટાઈપની ડિઝાઇન કરી શકો છો એ અત્યારે સિમ્પલી શો કરી દઉં છું. ઘણામાં તમે અંદર સ્પાઇરલ કરી શકો છો, કોઈમાં તમે સિમ્પલ ડોટ કરી શકો છો, કોઈમાં તમે 2 or 3 ડોટવાળી લાઇન્સ બી કરી શકો છો, કોઈમાં તમે શેડેડ પણ મતલબ કે ઘણા લોકો શેડવાળા ફ્લાવર્સ બી કરતા હોય છે, તમે શેડ બી કરી શકો છો. હું તમને શેડેડ મહેંદી કેવી રીતે થાય એ બી શીખવાડીશ. બટ અત્યારે હું તમને કે ફ્લાવરને તમે કઈ કઈ ટાઈપને અંદર ડિઝાઇન્સ કરી શકો એટલા માટે મેં અત્યારે તમને એક ફ્લાવરની અંદર અલગ અલગ ડિઝાઇન્સ બતાવી આપી છે. તો હવે આપણી આ ફ્લાવર ડિઝાઇન રેડી થઈ ગઈ છે. હવે આપણે નેક્સ્ટ ડિઝાઇન ડ્રો કરશું. તેમાં સૌથી પહેલાં આપણે સ્પાયર ડ્રો કરી લેશું અને તેની ઉપર યુ શેપવાળી ડિઝાઇન ડ્રો કરી લેશું. અને આ વખતે આપણે પાંદડીવાળું ફ્લાવર નહીં બટ આપણે સ્ક્વેર ડિઝાઇનવાળું ફ્લાવર ડ્રો કરશું. હવે એના માટે આપણે 3 સ્ટ્રેટ લાઇન કરવાની છે. એક છે ઊભી લાઇન કરવાની છે, બીજી આડી લાઇન અને ત્રીજી પાછી ઊભી લાઇન. એટલે તમારું આ જે છે સ્ક્વેર લાઇનવાળું ફ્લાવર રેડી. આ સૌથી ઇઝી ડિઝાઇન છે. જોઈ લો તો તમે જોઈને જ આઈડિયા આવી જશે કે અને તમને એમ પણ થશે કે નહીં આ ડિઝાઇન તો સાવ ઇઝી છે અને તમે જાતે પણ આ ડિઝાઇન શીખી જશો. અને એક વાત યાદ રાખજો, જો તમને આમાં પણ સ્પેસ વધશે ઘટશે એવું થતું હોય તો તમે આને તમારા જેટલા પાર્ટ્સમાં ડિવાઈડ કરવી હોય એ પાર્ટ્સમાં તમે પાંદડીને ડિવાઈડ કરી શકો છો અને એને ડ્રો કરી શકો છો. અને લાસ્ટ ટાઈમની જેમ આને આપણે ડાર્ક લાઇન કરી નાખશું જેથી તમારા ફ્લાવરનો ગેટઅપ સારો આવે અને તમે ડિઝાઇન્સ પણ સારી કરી શકો. તો આપણો આ ફ્લાવર રેડી છે અને એમાં હું અત્યારે ડોટની ડિઝાઇન કરું છું. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન ટિક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.